Green Valley International School. Let us join hands to empower the future of nation. આપણે મુખ્ય ક્વોન્ટમાંક જોયો તો બરોબર છે। મુખ્ય ક્વોન્ટમાંક કોષ અથવા તો કક્ષા નિર્દેશિત કરે કે n બરાબર 1 હોય તો પહેલી કક્ષા પહેલો કોષ, 2 હોય તો બીજી કક્ષા અથવા બીજો કોષ, એ રીતે। હવે આવે છે ગૌણ ક્વોન્ટમાંક। અથવા આનું બીજું નામ આપે છે કોણીય વેગમાન ક્વોન્ટમાંક। અથવા આનું ત્રીજું નામ આપે છે સહાયક ક્વોન્ટમાંક। અને એનો સિમ્બોલ આપે છે L। કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનું જે વેગમાન હોય કોણીય વેગમાન હોય, તો એક એનર્જી એ જે કક્ષામાં છે એના કારણે હોય કે ભાઈ આ કક્ષામાં છે તો આટલી એનર્જી, અને બીજી એનર્જી હોય એ કેટલું વેગમાન કરે છે એના આધારે, કેટલા વેગથી ફરે છે એના આધારે। તો વેગમાનને કારણે જે ઉર્જા હોય એ ઉર્જા કોણ દર્શાવે? કોણીય વેગમાન ક્વોન્ટમાંક। કોણીય વેગમાન ક્વોન્ટમાંક કોઈ પણ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આધાર રાખશે કયા કોષમાં છે એના પર। પહેલા કોષમાં હશે તો એનું કોણીય વેગમાન વધુ હશે, બીજા કોષમાં એનું વેગમાન ઘટશે, ત્રીજા કોષમાં એનાથી ઘટશે, કારણ કે કેન્દ્રથી દૂર જશે એમ એનો વેગ ઘટતો જશે, બરોબર છે। કોણીય વેગમાન વધતું જશે, MVR વધતું જશે, પણ વેગ ઘટતો જશે। તો એનો અર્થ એ કે ગૌણ ક્વોન્ટમાંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમાંકનો મુખ્ય આધાર રહેશે મુખ્ય ક્વોન્ટમાંક ઉપર। એટલે તમે આમ કહી શકો કે આ ક્વોન્ટમાંક કક્ષકોના દિક વિન્યાસ નક્કી કરે છે। હમણાં તમને આ સમજાઈ જશે। L નું મૂલ્ય આધાર શેના પર રાખે? n પર આધાર રાખે। L નું મૂલ્ય 0 થી n-1 સુધીનું હોય। આ એક લીટી ઉપર આખો ક્વોન્ટમાંક તમે સહેલાઈથી સમજી શકો। L નું મૂલ્ય કેટલું હોય? 0 થી n-1 સુધીનું। ચાલો આપણે લેતા જઈએ। માની લો કે હું n બરાબર 1 લઈ લઉં, એટલે કઈ કક્ષા થઈ? કે કક્ષા થઈ ને, પહેલી કક્ષા। તો એના માટે L નું મૂલ્ય હોય L બરાબર હોય 0 થી, પહેલી કક્ષા છે તો 0 થી 1 - 1, એટલે 1 - 1, એટલે L બરાબર થયું 0 થી 0, 0 થી 0 એટલે 0। તો અહીંયા L ની એક કિંમત મળી આપણને, L બરાબર 0। કઈ કક્ષા માટે? કે કક્ષા અથવા તો પ્રથમ કક્ષા માટે। ચાલો L કક્ષા એટલે બીજી કક્ષા થઈ, એના માટે L નું મૂલ્ય કેટલું હોય? 2। તો L નું મૂલ્ય શું થાય? 0 થી 2 - 1, એટલે 0 થી 1, તો L ના 2 મૂલ્યો મળ્યા, 0 અને 1। તો બીજી કક્ષા માટે L ના 2 મૂલ્યો મળે, L બરાબર 0 અને L બરાબર 1। ચાલો ત્રીજી કક્ષા લઈ લો, કે કક્ષા। n બરાબર શું થાય? 3। L બરાબર થાય 0 થી 3 - 1, 0 થી n-1, એટલે 0 થી 2, 0 થી 2 એટલે કેટલા મૂલ્યો મળે?
ત્રણ મૂલ્યો મળે. કયા ત્રણ મૂલ્યો મળે? 0, 1 અને 2. તો અહીંયા તમને ત્રણ મૂલ્યો મળશે, l બરાબર 0, l બરાબર 1 અને l બરાબર 2. ચાલો ચોથી કક્ષા લઈ લઈ. KL m અહીંયા આવે ને, સોરી, અને n કક્ષા. n બરાબર કેટલા થાય? 4. l બરાબર થશે 0 થી 4 ઓછા 1 થશે. તો 0 થી 3, 0 થી 3 એટલે l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2 અને l બરાબર 3. બરોબર છે? એકલવાયું લાગ્યું એવું થયું ને, પડદો આવે એ માથા ઉપર આવતો પાછો છે એવડો મોટો. એટલે ચાલો અહીંયા ધ્યાન આપો. આપણે જે વાત કરતા તે હવે અહીંયા ધ્યાન આપજો. l નું એવું કયું મૂલ્ય છે કે જે દરેક કક્ષામાં છે? તો એવી કઈ કક્ષક કે જે દરેક કક્ષામાં હોય? કે નહીં, હજી એ તો કક્ષા છે. હું કક્ષકની વાત કરું છું. કક્ષક આપણે જોઈ હતી 4 હતી, SPDF. તો l બરાબર 0 મૂલ્ય એ કઈ કક્ષક માટે હશે? S માટે. આ ખબર ડાયરેક્ટ પડી જાય. જુઓ કે l બરાબર 0 પહેલી કક્ષામાં હોય, l બરાબર 0 બીજી કક્ષામાં હોય, l બરાબર 0 ત્રીજી કક્ષામાં હોય, ચોથી કક્ષામાં હોય. ફાઇનલ. તો S એ બધી કક્ષામાં હોય. તો l બરાબર 0 કિંમત છે એ કઈ કક્ષક માટે છે? S કક્ષક માટે. તો l બરાબર 0 કિંમત છે એ S કક્ષક માટે થઈ ગઈ. તો આપણે ફાઇનલ કન્ક્લુઝન, ફાઇનલ ઉપર આવી કે જો l નું મૂલ્ય 0 હોય તો કક્ષક કઈ હોય? S હોય. તો જો l બરાબર 0 હોય તો કક્ષક બરાબર હોય S કક્ષક. ચાલો, એવી કઈ કક્ષક છે કે જે પહેલી કક્ષામાં ન આવે બાકી બધીમાં આવે? F બીજીમાં ન આવે. P છે ને એ ફક્ત પહેલીમાં ન આવે. 1P ન હોય, 2P હોય, 3P હોય, 4P હોય. P છે એ સેકન્ડ થી સ્ટાર્ટ થાય. તો P માટે કયું મૂલ્ય હશે l નું? 1. તો જો l બરાબર 1 હોય તો એનો અર્થ એ થાય કે P કક્ષક છે. કક્ષક P થઈ જાય. l નું મૂલ્ય 2 હોય તો D કક્ષક. હવે તો ખબર પડી જાય ને, કારણ કે D છે ને એ ત્રીજી કક્ષાથી સ્ટાર્ટ થાય. 3D, 4D, 5D પછી D છેક લગી હોય. F છે એ ચોથી કક્ષાથી સ્ટાર્ટ થાય. એટલે l બરાબર 3 મૂલ્ય શેના માટે હોય? F કક્ષક માટે. જો અત્યારે ન વાંધો આવે, લાંબો સમય થાય ને એટલે તમે ભૂલ કેવી કરો એ કહી દઉં. માની લો કે l બરાબર 1 આપ્યું હોય ને તો તમે S કક્ષક લખો, કારણ કે પેલું જ થયું ને. હકીકતમાં l નું સ્ટાર્ટિંગ 0 થી થાય છે. એટલે જ્યારે l બરાબર 2 હોય ને તો ક્રમ બીજો ન આવ્યો, ત્રીજો આવ્યો. 0, 1, 2 એટલે કક્ષક ત્રીજી આવે, S પિન D. ભૂલ એ થાય કે l બરાબર 2 લખ્યું હોય ને ત્યારે તમે P કક્ષક લખો, એમ કે પેલી કક્ષક S, બીજી કક્ષક P. હકીકતમાં તો l બરાબર 2 હોય ત્યારે ત્રીજી કક્ષક આવે. બરોબર. હવે અહીંયા વાંચો, શું નક્કી કરે? કક્ષકોના દિક વિન્યાસ. દિક વિન્યાસ એટલે એમનો આકાર. તો S કક્ષક ગોળ હોય, P કક્ષક ડમ્બેલ હોય, D કક્ષક ડબલ ડમ્બેલ હોય અને F કક્ષક અનિયમિત આકારની હોય. આ આકાર આપણે આના પછી ટોપિકમાં છે, પણ અહીંયા આ શબ્દ સમજાવવા માટે આપણે ચર્ચા કરી લીધી. આનો આકાર ગોલીય હોય, આનો આકાર ડમ્બેલ આકારનો હોય. ડમ્બેલ એટલે કંઈક અંશે આવો આકાર. P કક્ષક આ આકારની હોય. S કક્ષક ગોલીય હોય, ગોળ, વર્તુળ જેવી ગોળ નહીં, ગોલીય એટલે દડા જેવી ગોળ. D કક્ષક છે એનો આકાર ડબલ ડમ્બેલ હોય, એટલે આ રીતે. અને F કક્ષકનો આકાર અનિયમિત હોય, તો અનિયમિતને તમે દોરી શકો નહીં, કારણ કે દરેકમાં જુદો જુદો થાય. એટલે દિક વિન્યાસ એટલે કે એની ગોઠવણી નક્કી કરે. કક્ષકો અવકાશમાં કઈ રીતે એનો આકાર થાય છે. બરોબર છે. તો અહીંયા આપણે લખીએ કે જો l બરાબર
2 હોય તો કઈ કક્ષક આવી? ડી કક્ષક. 3 હોય તો એફ કક્ષક. પછી 4 ની એવા મૂલ્યો આવર્ત કોષ્ટકમાં હોતા નથી, બરોબર છે? આવર્ત કોષ્ટકમાં એલ બરાબર એફ પછીની કક્ષક કોઈ છે નહીં, પણ બુકમાં લખે છે. તો 4 હોય તો જી કક્ષક, જી ક્યાંય તમારે આવશે જ નહીં. 5 હોય તો એચ કક્ષક, એવી રીતે લખે છે. પણ હકીકતમાં કક્ષકો અહીંયા સુધી જ આવશે, એનાથી આગળ આવશે નહીં. ચાલો, અહીંયા એલના મૂલ્યોની સંખ્યા કેટલી હતી? અહીંયા હું લખું છું એલના મૂલ્યોની સંખ્યા. ચાલો, આવું એક છે એલના મૂલ્યોની સંખ્યા. તો અહીંયા એલના કેટલા મૂલ્યો હતા? 1. એલ બરાબર 0, એક જ મૂલ્ય હતું. 0 પણ એક મૂલ્ય તો ગણાય ને, કિંમત એની 0 પણ એક વેલ્યુ થઈ, બરોબર છે? તો એક મૂલ્ય હતું, એનું એક મૂલ્ય હતું. અહીંયા એના કેટલી કિંમતો મળે છે? 2. તો અહીંયા એની 2 મૂલ્યો મળે છે. અહીંયા એના કેટલા મૂલ્યો મળે છે? 3. અહીંયા એના કેટલા મૂલ્યો મળે છે? 4. તો આનો અર્થ એ થયો કે એલના મૂલ્યોની સંખ્યા બરાબર શું? જોઈજો, પહેલી કક્ષા માટે એલનું એક જ મૂલ્ય મળે 0. બીજી કક્ષા માટે એલના 2 મૂલ્યો મળ્યા 0 અને 1. ત્રીજી કક્ષા માટે 3 મૂલ્યો મળ્યા 0, 1, 2. ચોથી કક્ષા માટે 4 મળ્યા 0, 1, 2, 3. તો જેટલામી કક્ષા હતી એટલા મૂલ્યો મળ્યા એલના. તો એલના મૂલ્યોની સંખ્યા કેટલી થાય? m જેટલી, બરોબર છે? ચાલો, હવે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય ખોલો. એક્ઝામ્પલ નંબર 2.29, પેજ નંબર 70 ઉપર. એસપીડી સંકેતોનો ઉપયોગ કરી નીચેના ક્વોન્ટમ આંકની કક્ષકોનું વર્ણન કરો. ચાલો, n બરાબર 1, l બરાબર 0. આપણે અહીંયા એ આખું લખી જ નાખી, પછી અહીંયા કક્ષકો દોરી નાખશું, બરોબર? અહીંયા હું n નું મૂલ્ય લખું છું, અહીંયા l નું મૂલ્ય લખું છું, અહીંયા કક્ષક આવી જશે. n બરાબર 1 છે, l બરાબર 0 છે. આ જે પહેલું આપ્યું એ. બીજું આપ્યું છે n બરાબર 3, l બરાબર 1. ત્રીજું આપ્યું છે n બરાબર 4, l બરાબર 2. ચોથું આપ્યું છે n બરાબર 4, l બરાબર 3. હવે તમારે કક્ષકો નક્કી કરવાની છે, બરોબર છે? ચાલો, n બરાબર 1 એટલે કક્ષા કઈ થાય? પહેલી કક્ષા. કક્ષા તમારે ન વિચારવી હોય ન વિચારતા કોઈ ફેર નહીં પડે, બરોબર છે? તો l ખાલી જુઓ, l બરાબર 0 એટલે s, પહેલી s આવે. l બરાબર 0 એટલે s, l બરાબર 1 એટલે p, l બરાબર 2 એટલે d, l બરાબર 3 એટલે f. હવે કઈ s? કારણ કે s તો ગમે તે કક્ષામાં હોય. તો 1 છે એટલે પહેલી કક્ષાની s, n બરાબર 3 છે એટલે ત્રીજી કક્ષાની p, p ખરી પણ કઈ કક્ષાની? ત્રીજી કક્ષાની. ચોથી કક્ષાની d, જુઓ, ચોથી કક્ષાની f. સમજાય છે? તમને ક્વોન્ટમ આંકના જે ટોપિક છે ને એ ટોપિક અને આઉકબાઉ, હુન્ડ અને પૌલી, 3 વૈજ્ઞાનિકોના સિદ્ધાંત આવે. એમાંથી ફરજિયાત એક પ્રશ્ન, ચાહે JEE હોય, નીટ હોય, પૂછે ફરજિયાત. એકેય વર્ષ ખાલી નથી ગયું, બરોબર છે? એટલે આને સમજો સારી રીતે. ચાલો, હવે આપણે આનાથી અવડા ચાલી. ઘણીવાર તમને ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે એ કહી દીધું હોય અને માગ્યું હોય તમારી પાસે એના ક્વોન્ટમ આંક, તો આવડે? આ ક્વોન્ટમ આંક આપ્યા હતા, એના પરથી કક્ષકો નક્કી કરી. હવે કક્ષકો આપી હોય એના ઉપરથી શું નક્કી કરવાનું? ક્વોન્ટમ આંક. ચાલો, એ પડદાને છે ને ઊભા થઈ આની પાસે આવે ખરો કે ન આવે? આખે
નહીં આવે તો પાછળ લઈ જાવ. અડધો ને આપણે આખો લેવો છે. હા એવું કરો. વેરી ગુડ. લો હવે નો આવે. બરોબર છે. મનુષ્ય કોઈ પણ કામ કરી શકે. બરોબર. ચાલો અહીંયા ધ્યાન આપો. એકય કામ એના માટે અશક્ય નથી. દાખલા તરીકે પડદો તો અશક્ય લાગતું હતું, તો શક્ય થઈ ગયું. ચાલો અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. હવે તમારે નક્કી કરવી છે ક્વોન્ટમ આંક. તો ક્વોન્ટમ આંક નક્કી કરવામાં 5મા ધોરણનો વિદ્યાર્થી મુખ્ય ક્વોન્ટમ આંક નક્કી કરી શકે, કારણ કે એ આપ્યો જ હોય. આગળ જે સંખ્યા આપી હોય એની મુખ્ય ક્વોન્ટમ આંક હોય. એકડો આપ્યો, લખ નાખો અહીંયા એકડો. તગડો આપ્યો, તગડો. ચોકડો છે 4, 4 છે 4. મુખ્ય ક્વોન્ટમ આંક થઈ ગયો. એમાં કંઈ વિચારવાનું જ નથી. જે આપ્યું એ મુખ્ય ક્વોન્ટમ આંક. હવે થોડુંક વિચારવું પડે. એસ કક્ષક છે તો એલ નું મૂલ્ય થાય 0. બી કક્ષક છે એલ નું મૂલ્ય થાય 1. ડી કક્ષક છે એલ નું મૂલ્ય થાય 2. એફ કક્ષક છે એલ નું મૂલ્ય 3. બરોબર છે, કારણ કે એલ 0 થી સ્ટાર્ટ થાય. બરોબર, સમજણ પડી ગઈ? ચાલો હવે તમને હું થોડાક ક્વોન્ટમ આંકના મૂલ્યો આપું છું, એન અને એલ. એના પરથી તમારે કક્ષક નક્કી કરવાની છે. આવડશે? લઈ લો એક પેજ, એટલે ફૂલ સ્કેપ જ આપણો જે છે તે. ચાલો આવી રીતે ખાનું જ પાડી દેજો. એનનું ખાનું ને એલનું ખાનું, આ બાજુ કક્ષકનું ખાનું. n બરાબર લખો 2 અને એની પેરેલલ l બરાબર લખો 1. ચાલો પછી નીચે, પછી નિરાતે કક્ષકો નક્કી કરજો. 5 હાથ છે એટલે લખાવું. બરોબર. n બરાબર 3, l બરાબર 2. n બરાબર 4, l બરાબર 1. n બરાબર 3, l બરાબર 3. ના ના હજી છે. n બરાબર 2, l બરાબર 3. n બરાબર 2, l બરાબર 2. n બરાબર 5, l બરાબર 0. n બરાબર 9, l બરાબર 1. n બરાબર 8, l બરાબર 1. બસ આટલા. ચાલો બરોબર. કક્ષકો નક્કી કરીને પછી કહેજો. લાવ એક મારે જોશે. ચાલો પેલી કક્ષા આવે છે 2p, બીજી કક્ષા આવે છે 3d, ત્રીજી કક્ષા આવે છે 4p કક્ષક ટૂંકમાં, ચોથી આવે છે 3f. 3f હોય? ચાલો તો જે એક પેના ચોથી કક્ષા હતી ને 3f, એના ઉપર રાઉન્ડ કરો. એ આખા સેક્શન ઉપર રાઉન્ડ કરો. ત્રીજી કક્ષામાં f હોય જ નહીં. ચાલો પછી આવી 2f, તો એ ન હોય. ચાલો એના પછી આવી 2d. 2d આવી ને 2 એટલે 2d. 2d હોય? ન હોય. ચાલો એના પછી એવી 5s હોય? હોય. s તો પહેલેથી ચાલુ કરીને અપ ટુ સુધી હોય. 9p હોય? હોય. p હોય. p બીજાથી ચાલુ થાય પછી એક લગી હોય. બરોબર. 8p હોય? હોય. તો
તો આ 3 જે રાઉન્ડ કર્યા ને ક્વોન્ટમમાં અંક હોય જ નહીં, મેં ખોટા લખાયા હતા તમને. એ ક્વોન્ટમ આંકના સેટ હોય જ નહીં, મેં લખાયા હતા જ ખોટા. તો શું ખોટા ક્વોન્ટમ આંક આવે તો આપણે કક્ષક નક્કી કરી પછી ખબર પડે કે આ ક્વોન્ટમ આંકના સેટ ખોટા એક ત્યાર પહેલા ખબર પડી જાય? કઈ રીત પડે ત્યાર પહેલા ખબર? કારણ કે અહીંયા જે આપણે આ અંક આપેલા હોય, ધારો કે 3 3 આપેલા છે, તો આ સંખ્યા કરતા નાની જોવી જોઈએ છે, એના જેવડી હોય તો ન એવું કંઈક દેખાય. એના જેવડી કઈથી નાની ન હોય. એલ નું મોટામાં મોટું મૂલ્ય એન કરતા એક ઓછું હોય તો જ્યારે એન અને એલ હરખા થઈ જાય ત્યારે ક્વોન્ટમ આંકનો સેટ ખોટો હોય. જુઓ, અથવા તો એલ મોટું થઈ જાય તોય ક્વોન્ટમ આંકનો સેટ ખોટો હોય. એન અને એલ હરખા થઈ જાય તો આ સિદ્ધાંતનો ભંગ થાય છે. એલ નું મૂલ્ય એન કરતા એક જેટલું ઓછું હોય, મહત્તમ મૂલ્ય 2 જેટલું ઓછું હોઈ શકે, 3 હોઈ શકે, એની ના નથી, પણ ઊંચામાં ઊંચું મૂલ્ય એન કરતા એક સ્ટેપ ઓછું હોય, એક જેટલું ઓછું હોય. સમજણ પડે છે? તો તમને તમારે આખે આખું પેલું કરવું ન પડે, જોઈને જ ખબર પડે કે આ સેટ ખોટો છે. સમજણ પડે છે? એટલે હજી આવો ચુંબકીય ક્વોન્ટમ આંક આવે ને એમાંય આવશે કે એક શરત આવશે કે એમનું મૂલ્ય આટલાથી આટલું હોઈ શકે. પછી તમને આખો સેટ આપે, આખો સેટ આપીને એમ કે નીચેના આપેલા છે એમાંથી કયો સેટ ખોટો છે. તો ઘણીવાર એન અને એલમાં ભંગ કરતું હોય ને ઘણીવાર એલ અને એમમાં ભંગ કરતું હોય. બરોબર છે? ચલો આપણે જોઈશું, સ્વાધ્યાયમાં કોઈ એવો પ્રશ્ન હોય તો આપણે જોઈએ. 2.30 અત્યારે આપણી પાસે પૂરું નોલેજ નથી, તો આપણે જેટલું નોલેજ ધરાવી છે ને એટલા નોલેજનો ઉપયોગ કરીને કોઈ કયો સેટ ખોટો છે. નહીં, પેલો સેટ સાચો એક ખોટો. આમાં ખોટા ને સાચા બધા મિક્સ છે, એટલે ખોટા ગોતવાના છે. પેલો સાચો એક ખોટો. ખોટો પેલામાં કંઈ જોવાનું જ નથી. એનની કિંમત 0 હોય નહીં. એની કિંમત શું હતી? શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા. ચાલો બીજો સેટ સાચો ખોટો આપણા નોલેજ પ્રમાણે હો સાચો. ત્રીજો ખોટો. ચોથો સાચો. પાંચમો ખોટો. છઠ્ઠો સાચો. ચાલો પછી એમ આવશે એટલે હજી સાચામાંથી નહીં ખોટા થશે. બરોબર, પણ એ આપણે હજી જોવાનું નથી. ચાલો 2.28 નું ત્રીજું જોવો, 70માં પેજ ઉપર. કઈ કક્ષકો શક્ય છે? 1p શક્ય છે? 1p શક્ય છે? પહેલી કક્ષામાં p તો શક્ય નથી. 2s શક્ય. 2p 3f ના, f ચાલુ થાય 4 થી 3 સુધી d હોય. બરોબર છે? તો સમજાઈ ગયું? ચાલો ઝડપથી લખી જાઓ આ રીતે. ચાલો પછી આગળ વધી. અહીંયા ખાસ આ સમજજો કે તમને એમ પૂછે કે n બરાબર 4 માટે એલ ના કેટલા મૂલ્યો મળે, સંખ્યા પૂછે તો 4. જેટલો એન હોય એટલા એલ ના મૂલ્યો મળે. પણ એમ કહે કે કયા કયા મૂલ્યો મળે? n બરાબર 4 માટે એલ ના કયા કયા મૂલ્યો મળે? તો 4 નહીં, તો 0 1 2 3 એવી રીતે 4 મૂલ્યો કુલ મળે. બરોબર છે? તો એ ભૂલ ન થાય. ચાલો
હવે એનો ટોપિક છે ચુંબકીય ક્વોન્ટમાંક. એનો સિમ્બોલ છે ml. ml એટલા માટે છે કે આધાર રાખે છે L ઉપર, એટલે સિમ્બોલ આવે છે L. કોઈ પણ ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરતો હોય, એક કક્ષકીય ગતિ અને એક ધરી ઉપર ગતિ. જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોન પોતે વીજભાર ધરાવે છે. વીજભાર ધરાવે છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ એનર્જી દર્શાવે ચુંબકીય ક્ષેત્ર. તો જે ચુંબકીય ઉર્જા ઉત્પન્ન થાય છે એ દર્શાવતો ક્વોન્ટમાંક એટલે ચુંબકીય ક્વોન્ટમાંક. ટૂંકમાં કક્ષકીય ભ્રમણને કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવે. બીજો મુદ્દાની આપણે ખાલી જગ્યા મૂકી દઈએ, સીધો ત્રીજો ટોપિક જોઈએ. ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો L પર આધાર રાખે. તો એમના મૂલ્યો ની સંખ્યા 2l+1 જેટલી હોય અને એમના મૂલ્યો -L થી 0 સહિત +L સુધીના હોય. હવે આપણે જોતા જઈએ કે આ શું કહેવા માંગે છે. ચાલો, અહીંયા હું L ના 4 મૂલ્યો લઈ લઉં છું. જે 4 મૂલ્યો આપણી પાસે હતા ને L ના, એ 4 મૂલ્યો લઈ લઉં છું. ચાલો, L ના મૂલ્યો 4 ક્યાં ક્યાં આપણી પાસે હતા? L બરાબર 0 હોય, L બરાબર 1 હોય, 2 હોય અને L બરાબર 3 હોય. આ 4 મૂલ્યો આપણે ધ્યાનમાં લીધા હતા. L બરાબર 0 હોય તો S કક્ષક, આ SPDF સ્મોલ હોવા જોઈએ, કેપિટલ એકેય નહીં, કારણ કે કક્ષકોને સ્મોલ આલ્ફાબેટથી લખવામાં આવે છે, એટલે ક્યારેય કેપિટલ ન લખતા. 4D એ કેપિટલ લખો તો D કક્ષક ન થાય, બરોબર છે? એટલે ખાસ એ ધ્યાન રાખવાનું. ચાલો, શું લખ્યું છે? એમના મૂલ્યો કેટલા હોય? -L થી 0 સહિત +L સુધીના. રાઈટ, અહીંયા આપણે લઈશી એમના મૂલ્યો કેટલા હોય? -L થી 0 સહિત +L સુધીના. તો 0 માટે L બરાબર 0 છે તો એના માટે એમના મૂલ્યો શું મળે? -0 થી 0 સહિત +0 સુધીના. એટલે એમના મૂલ્યો શું મળે? 0 મળે. -0 થી 0 સહિત +0 સુધીનું 0. ચાલો, 1 હોય તો એમના કેટલા મૂલ્યો મળે? -1 થી 0 સહિત +1 સુધી. એટલે કેટલા મૂલ્યો મળ્યા? 3. કયા 3 મૂલ્યો મળ્યા? -1, 0, +1. D કક્ષક છે તો L નું મૂલ્ય 2 છે તો કેટલા મૂલ્યો મળે? -2, -1, -2 પછી શું આવે? -1, 0, +1, +2. F માટે કેટલા મૂલ્યો મળે? -3, આ હતા એમના મૂલ્યો. હવે આપણે અહીંયા લઈશી એમના મૂલ્યોની સંખ્યા. સંખ્યા કેટલી થાય? 2l+1 જેટલી. જુઓ, અહીંયા L ની કિંમત 0 મૂકો, 1 તો S કક્ષક માટે M નું 1 મૂલ્ય મળે. 0 એક મૂલ્ય તો છે જ ને.
ચાલો પી કક્ષક માટે કેટલા મૂલ્યો મળે? 1 2 ને 3 ગણતા જાવ, ડાયરેક્ટ અહીંથી લઈ લો મૂલ્યોની સંખ્યા. ડી કક્ષક માટે કેટલા મૂલ્યો મળે? 5. એફ કક્ષક માટે કેટલા મૂલ્યો મળે? 7. હવે અહીંયાથી આપણે આગળ વધી જોજો. યાદ તમને આવે તો પી કક્ષક હતી ને, તો એમના મૂલ્યોની સંખ્યા પેટા કક્ષકો દર્શાવે. પેટા કક્ષકો, એસ કક્ષકની પેટા કક્ષક કેટલી હોય? એક જ હોય. પણ પી કક્ષકની પેટા કક્ષક 3 હોય. એટલે આ 3 હોય, આને નામ આપે છે px, py અને pz. બરોબર છે. ડી ની પેટા કક્ષક કેટલી હોય? 5. આને નામ આપે છે dxy, dyz, dzx, dx² y² અને dz². હમણાં તમને આ યાદ ન રહે, ચિંતા ન કરતા, જ્યારે પેલું આવી જશે આકાર તેર સમજાઈ જશે. એફ કક્ષકને દર્શાવવામાં નથી આવતી, કારણ કે બધીના આકાર અનિયમિત છે. આના આકાર નિયમિત છે, એટલે એને આ રીતે દર્શાવવામાં આવે છે. તો એફ કક્ષકની સંખ્યા કેટલી હોય? 7. બરોબર છે. ચાલો m બરાબર 0 હોય તો શું સૂચવે? 0 તો કઈ કક્ષક સૂચવે? એટલે એસ પી કે ડી કઈ સૂચવે? એસ. એવું જરૂરી નથી, પી પણ સૂચવે. આ 3 કક્ષકો છે ને, જો તમે આના માટે m નું મૂલ્ય -1 લઈ લો તો આના માટે 0 થાય ને આના માટે +1 થાય. 3 મૂલ્યો આવું સમજાય છે? સમજણ પડે છે? 3 મૂલ્યો. જો તમે આનું મૂલ્ય -2 લઈ લો તો આનું મૂલ્ય -1 થાય m માટે. આનું થાય 0, આનું થાય +1 ને આનું થાય +2. તો m બરાબર 0 હોય ત્યારે શું એવો અર્થ થાય કે એસ કક્ષક હશે? ના, એસ કક્ષક પણ હોઈ શકે, પી પણ હોઈ શકે, ડી પણ હોઈ શકે ને એફ પણ હોઈ શકે. તો એમના મૂલ્ય પરથી, એકલા એમના મૂલ્ય પરથી તમે કાંઈ નક્કી ન કરી શકો. હા, હાઈરે એલ નું હોય તો નક્કી કરી શકો. તમને એમ કે એલ બરાબર 1 છે, નહીં એલ બરાબર 1 છે ને એમ બરાબર 0 છે, તો તમે નક્કી કરી શકશો કે પી વાય હશે. બોલું તે સમજાય છે? એલ બરાબર 1 છે અને એમ બરાબર 0 છે, તો પી વાય હશે એમ તમે નક્કી કરી શકો. પણ એલ બરાબર 0 હોય અને એમ બરાબર 0 હોય તો થાય એસ કક્ષક. એસ કક્ષક. હવે કેટલામી પી પાછું નક્કી ન કરી શકો, એના માટે જવું પડે એન માં. હું તમને એમ કહી દઉં ને કે એલ બરાબર 2 છે અને એમ બરાબર +1 છે, તો તમે નક્કી કરી શકો કે ભાઈ એલ બરાબર 2 છે એટલે ડી કક્ષક હશે. ડી ની 5 હોય, 5 માંથી આ +1, બરોબર છે. તો ચાલુ થયું હોય -2 થી, -2 -1 0 +1 +2, તો +1 માં આવો ત્યારે તમે નક્કી કરી શકો કે dx² y² હોય. પણ કેટલામી ડી હોય? 5મી ડી, 3જી ડી, 4થી ડી? કેટલામી ડી? આ 4થી કક્ષાની ડી હોય. કેટલામી કક્ષાની ડી હોય? ચોથી કક્ષાની ડી હોય. ફાઇનલ. ચાલો હું અહીંયા n ની કિંમત લઈ લઉં છું 5, તો આ કેટલામી કક્ષાની ડી થાય?
n બરાબર 5 ને l બરાબર 2 હોય તો શું થાય? 5D કક્ષક થાય ને? તો આ પાંચમી, તમે હમણાં કીધું ત્રીજી કક્ષાની ડી હોય, આ પાંચમી ની આવી. તો જ્યાં સુધી તમે n નું મૂલ્ય ન લો ત્યાં સુધી કક્ષા ક્રમાંક નક્કી થાય નહીં. તો હવે ક્લિયર થાય એ ક્વોન્ટમાંક? કક્ષા ક્રમાંક ફક્ત ને ફક્ત મુખ્ય ક્વોન્ટમાંક નક્કી કરે. કક્ષક કઈ છે? SPDF. કોણ નક્કી કરે? L. અને પેટા કક્ષક કઈ છે એ કોણ નક્કી કરે? M. પેટા કક્ષક કઈ છે એ કોણ નક્કી કરે? M. તો પેટા કક્ષકનો અર્થ થાય છે કે એ કક્ષકોનો દિક વિન્યાસ એટલે ગોઠવણી કઈ દિશામાં છે. px હોય ને એનો અર્થ એ થાય કે x અક્ષ ઉપર ઈ ગોઠવાયેલું છે. આપણે આમ લઈ લઈએ xy, તો આથી px. જો ડમ્બેલ આમ હોય ને તો ઈ થાય py, આ થઈ py. pz હું દોરી ન શકું કારણ કે z અક્ષ આમ હોય, એટલે ડમ્બેલ આમ હોય તો ઈ થઈ pz. તો એના ડમ્બેલ જે છે એટલે કે પેલી અર્ધ દંડ જે આ પાર્ટ, આને ડમ્બેલ હું કહું છું, તો એ કઈ દિશામાં છે એ નક્કી કોણ કરે? એમ કે x અક્ષ ઉપર છે, y અક્ષ ઉપર છે કે z અક્ષ ઉપર છે. તો એનો અર્થ એ કે એમના મૂલ્યો પેટા કક્ષક નક્કી કરે. જુઓ, અને ત્રીજું, એમના મૂલ્યો દ્વારા કક્ષકનો દિક વિન્યાસ નક્કી થાય અથવા વિન્યાસ નક્કી થાય. વિન્યાસ એટલે એની ચોક્કસ દિશામાં ગોઠવણી. ચાલો, તો આ સમજાઈ ગયું. એમના મૂલ્યોમાં પણ જો એક લિમિટેશન આવી. એમનું મૂલ્ય માઇનસ અને પ્લસ એલ કરતાં મોટું ન હોય. માઇનસમાં મોટામાં મોટો વધુમાં વધુ ઋણ છે એ એલનો આંકડો, અને પ્લસમાં એલનો આંકડો. એનાથી વચ્ચેના હોય પણ એનાથી મોટું ન હોય. એટલે હું તમને એમ કહું કે એલ બરાબર 1 ને એમ બરાબર +2, તો ક્વોન્ટમાંકનો સેટ ખોટો થાય. પણ એલ બરાબર 1 ને એમ બરાબર +1 સાચો. એલ બરાબર 1 એમ બરાબર 0 થાય. એલ બરાબર 1 એમ બરાબર -1 થાય. સમજણ પડે છે આ સાહેબ? તો બોલતા કેમ નથી? બરોબર, થાય કે ન થાય એ બોલવાનું. ચાલો, હવે બીજી વાર પૂછું છું. એલ બરાબર 2 એમ બરાબર -1 થાય. આ મગજમાં આ જોવું જોઈએ. 2 છે તો -2 થી +2 સુધીનું થઈ ગયું, તો -1 વચ્ચે આવ્યો થાય. બરોબર છે. એલ બરાબર 1 એમ બરાબર -2 નો થાય. એલ બરાબર 1 એમ બરાબર +2 નો થાય. એલ બરાબર 1 એમ બરાબર +1 થાય. એલ બરાબર 1 એમ બરાબર 0 થાય. તો એમના મૂલ્યો કેટલા હોય? -L થી 0 સહિત +L સુધીના. બરોબર છે? રેડી? તમને એમ ઉપરથી પેટા કક્ષક ના પૂછી શકે, કારણ કે આ મેં લીધું ને -1 0 +1 એ તમે જેમ લેવું હોય ને એમ લઈ શકો. હું બોલું તે સમજાય? કોઈ વ્યક્તિ આને -1 નામ આપે, આને +1 આપે ને આને 0 આપે તો એ સાચું પડે. કારણ કે x y ને z અક્ષ છે એ તો આપણે નક્કી કરેલી છે કે આમ તો એ નહીં ને કે આને x કહેવાય ને આને y, અને એ ત્રણેય સાપેક્ષ છે. x y ને z એ સાપેક્ષ છે કે હું આમ જે અક્ષ છે એને x કહી દઉં તો એની લંબો એ y થાય, અને બેયની લંબો એ z થાય. તો x y z અક્ષો પણ સાપેક્ષ છે. એટલે ક્યારેય તમને એમનું મૂલ્ય આપીને એમનો કે પેટા કક્ષક કઈ એ નક્કી કરો. તમને કક્ષક નક્કી કરવામાં n અને l સુધી જ જઈ શકે. n અને l સુધી જ જઈ શકે, એમ સુધી કક્ષકમાં ન જઈ શકે. પણ આનો ઉપયોગ કરે ક્વોન્ટમાંકનો સેટ સાચો કે ખોટો એમાં. n ને l બે સાચા આપ્યા હોય ને એમમાં ગોટાળું કરી નાખ્યું હોય. l થી ને એમમાં જાવ ને અહીંયા ખોટું કરી નાખ્યું હોય. બરોબર છે? સમજણ પડે છે? આપણે જોઈએ ટેક્સ્ટ બુકમાં આવું કોઈ હોય તો. ચાલો, થોડાક પ્રશ્નો આપણે આના કરીએ એટલે વધારે ખબર પડે.
જે 2.30 હતો ને એમાં બધા પેલા 2 માં નક્કી થઈ જતા હતા, ત્રીજામાં જવાની જરૂર નહોતી, ત્રીજા બધામાં સાચા છે. ઈ જોવો ઈનો સેટ ખોટો છે તો ઈ ડબલ ખોટો છે, એન થી એલ માં ખોટો છે અને એલ થી ના એમમાં ખોટો નથી, અહીંયા સાચો, અહીંયા સાચો, એટલે સિંગલ ખોટો, ડબલ નહીં. ચાલો એમાં કંઈ નથી. હવે થોડાક પ્રશ્નો લઈએ, એસ ન આવતો હોય એવા લઈએ આપણે. એસ હજી બાકી છે પણ એસ ન આવતો હોય એવા લઈએ. .28 આટલું લખ નાખો, પછી આગળ વધી. ચાલો હવે થોડી ચર્ચા કરી લઈએ. માની લો કે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે તો ક્યાં હોય? એક ઇલેક્ટ્રોન છે તો ક્યાં હોય? પહેલી કક્ષામાં હોય ને. ચાલો એના માટે એલ ની જરૂર પડે ખરી? પહેલી કક્ષા તો એલ ની જરૂર જ નથી. n બરાબર 1 લખ નાખો તો એલ બરાબર 0 જ હોય, ખબર જ હોય. અહીંયા તો sp છે નહીં, સમજણ પડે છે? તો એલ ની જરૂર ક્યાં પડે ખબર છે? જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કરતા વધુ હોય. હા તો ચાલો એલ ની જરૂર ન પડે, 2 ઇલેક્ટ્રોનમાં ન પડે. ચાલો 3 ઇલેક્ટ્રોન હોય તો પડે? તો પડે. રેડી? તો એલ ની જરૂર ક્યાં પડે? 2 થી વધુ ઇલેક્ટ્રોન હોય, બરોબર છે? એટલે જ્યાં વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય ને ત્યાં જ એલ ની જરૂર પડે છે. પછી એલ ની જરૂર પડે એટલે એમની ઓટોમેટિક પડે, બરોબર? હવે એક ચોથો ક્વોન્ટમ આંક આવે છે જેને કહે છે સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંક હેલા મેલો છે, કાંઈ જ નથી સ્પિન ક્વોન્ટમ આંકમાં, બહુ સહેલો સ્પિન ક્વોન્ટમ આંક છે. કારણ કે આ બધા તો ઠીક છે, સ્પિન ક્વોન્ટમ આંકના 2 જ મૂલ્યો હોય, ત્રીજું મૂલ્ય જ ન હોય. એટલે આપણે લાંબુ વિચારવાનું જ નહીં. ધ્યાન આપજો. માની લો કે આ છે આપણી કક્ષા, કોઈ પણ કક્ષા આપણે ગણી લઈએ. આપણે સમજવા માટે એસ કક્ષા ગણ લઈએ. ચાલો એસ કક્ષા. એમાં માની લો 2 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન અહીંયા છે અને 1 ઇલેક્ટ્રોન અહીંયા છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આ 2 ઇલેક્ટ્રોનના ધરાભ્રમણ છે ને હરખા નહીં હોય. ધરાભ્રમણ એટલે ના, ધરી ઉપર જે ભ્રમણ કરે એને કહેવાય ધરાભ્રમણ. તો ઇલેક્ટ્રોન 2 પ્રકારના ભ્રમણ કરે છે. પૃથ્વી 2 પ્રકારનું ભ્રમણ કરે છે, સૂર્યની આજુબાજુ, પોતાની ધરી ઉપર. તો ઇલેક્ટ્રોન 2 પ્રકારના ભ્રમણ કરે છે, પોતાની ધરી ઉપર અને કક્ષામાં, કક્ષકમાં. તો કક્ષકમાં ભ્રમણ કરે છે એના માટે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનો ક્વોન્ટમ આંક પૂરો થઈ ગયો. આ થયું ધરાભ્રમણને કારણે ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્રને દર્શાવતો ક્વોન્ટમ આંક, જેને કહે છે ધરાભ્રમણ ક્વોન્ટમ આંક. અને એને એસ તરીકે દર્શાવે છે અને ઘણીવાર ms તરીકે પણ દર્શાવે છે. ml એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક ને ms એટલે સ્પિન ક્વોન્ટમ આંક, બરોબર છે? ધરાભ્રમણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે સ્પિન. તમે પેલા સ્પિન બોલરો હોય ને એનો દડો જોજો, એ ધરી ઉપર ફૂલ ભરતો હોય. જેટલો ધરી ઉપર વધારે ફરતો હોય ને એટલો ટપ ખાઈને વધુ ડાયવર્ટ થાય, બરોબર છે? તો સ્પિન શબ્દ કેટલો ડાયવર્ટ થયો એના માટે નથી, ધરી ઉપર કેટલો ફરે છે એના ઉપર છે. ધરી ઉપર કોઈ પણ વસ્તુ 2 રીતે ફરી શકે, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. તમને તમારા જ પગ ઉપર ફરવાનું કહેવામાં આવે તો તમે 2 જ દિશામાં ફરી શકો, કાં તો તમે આમ ફરી શકો અને એનાથી વિરુદ્ધ, કાં તો આમ ફરી શકો. તો ધરાભ્રમણ 2 જ રીતે થાય, કાં તો આ દિશામાં થાય કાં તો આ દિશામાં થાય. એટલે જો તમે આ ધરાભ્રમણને સ્પિન ક્વોન્ટમ આંક +1 લઈ લો તો આ એના વિરુદ્ધ હોવાથી આને -1 કહેવાય. સ્પિન ક્વોન્ટમ આંક 2 જ હોય, +1 ને -1.
વન હાફ એટલા માટે કે સ્પિન ક્વોન્ટમાંક છે ને બે ભેગા થાય ને એટલે એની વેલ્યુ 0 થઈ જાય છે, એટલે એને વન હાફ લીધું. હા, પણ 1 ને -1 એટલા માટે ન લીધું કારણ કે એની એનર્જી 1 જેટલી નથી. આ એનર્જી બહુ ઓછી છે અને આ નડતરરૂપ થાય છતાં આ ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમાંક હું +1/2 લઈ લઉં તો આ ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમાંક -1/2 થાય. અને એક જ ખાનામાં 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે બેયના સ્પિન ભ્રમણ હંમેશા એકાબીજાથી વિરુદ્ધ હોય, કારણ કે એકાબીજાથી હરખા હોય તો બે અપાકર્ષિત થાય, એમ જ ન શકે. એટલે તમે જોજો, એક ખાનામાં જ્યારે તમે 2 ઇલેક્ટ્રોન દર્શાવશો ને, આમ તો ત્રણ એકલા હેત વાંધો નહીં, પણ જ્યારે 2 દર્શાવશો ત્યારે બીજો નીચે થશે. તો એ તીર નિશાની નીચેની શું સૂચવે? એવું નહીં કે ઇલેક્ટ્રોન અવળો છે, એનું સ્પિન વિરુદ્ધ દિશામાં છે એવું સૂચવે. આ સ્પિન ક્વોન્ટમાંકની જરૂર કેમ પડી? તમે જાણો છો, જે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ મળતો હતો એમાં તમે ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર લગાડતા હતા. ત્યારે ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓ જોવા મળતી હતી, યાદ છે? એટલે ટ્રિપલેટ ને ડબલેટ રેખાઓ જોવા મળતી હતી, જીમેન અસર ને સ્ટાર્ક અસર. એનું કારણ શું હતું? તેનું કારણ આ હતું, ધ્યાન આપજો. માની લો કે આ એક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. પેલી કક્ષામાં આપણે લઈ લઈએ કે 2 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન આમ છે ને એક ઇલેક્ટ્રોન આમ છે. જો તમે એને ઓનલી એનર્જી આપશો તો બે માની લો કે ત્રીજી કક્ષામાં જશે કે બીજી કક્ષામાં જશે. ચાલો, જો ફક્ત ઉર્જા આપવામાં આવે તો બે ક્યાં જાય? બીજી કક્ષામાં. પણ જો તમે આ ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્ર આપો તો જે ચુંબકીય ક્ષેત્ર આને અપાકર્ષિત કરે એ ચુંબકીય ક્ષેત્ર આને આકર્ષિત કરે. તો આ થયું ગેરહાજરીમાં, ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. બેમાંથી કોઈ પણ એક ક્ષેત્ર હાજર હોય ને, તો હવે આ ઇલેક્ટ્રોન જો ઠેકડો મારીને બીજી કક્ષા ઉપર વહી જાય અહીંયા સુધી, તો આ ઇલેક્ટ્રોન અહીંયા જ પહોંચીને વાર્તા પૂરી થઈ. જુઓ તો હવે આ ઇલેક્ટ્રોન અહીંયાથી રિટર્ન આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયાથી રિટર્ન આવશે. તરંગ લંબાઈ બદલી ગઈ. જ્યારે ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર હતું ત્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી રિટર્ન આવતો. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે મૂળ રેખા સિવાયની બીજી 2 રેખા મળે છે. એનો અર્થ એ કે ચુંબકીય ક્ષેત્ર 2 ઇલેક્ટ્રોન ઉપર જુદી જુદી તાકાત લગાડતું હોવું જોઈએ. તો એનો અર્થ એ કે એક જ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ નહીં. ચાલો માની લો કે હું તમને એમ કહી દઉં કે 2s માં 2 ઇલેક્ટ્રોન છે. શેમાં 2 ઇલેક્ટ્રોન છે? 2s માં. તો જોજો n બરાબર 2. આ ઇલેક્ટ્રોન માટે n ની વેલ્યુ કેટલી થાય? 2. આના માટે 2 n ની વેલ્યુ. l ની વેલ્યુ આના માટે શું થાય? s કક્ષક છે તો 0 0. m ની વેલ્યુ શું થાય? s કક્ષક છે 0 0. તો આ 2 ઇલેક્ટ્રોન તો જુદા છે, છતાં ત્રણેય ક્વોન્ટમ આંક સરખા આવ્યા. તો એનો અર્થ એક ચોથા ક્વોન્ટમ આંકની જરૂરિયાત ઊભી થઈ. એટલે 2 વૈજ્ઞાનિકો હતા, ગાઉડ-સ્મિટ અને ઉલ્લનબેક. એ બંનેએ ચોથો ક્વોન્ટમ આંક આ શોધ્યો, જેને નામ આપ્યું સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંક ડાયમ ડાયોન હેલમ હેલો, 2 જ વેલ્યુ હોય, કાં તો +1 કાં તો -1. બરોબર છે? જો તમે એક ઇલેક્ટ્રોનની +1 લઈ લો તો આની શું લેવાય? -1. એવું જરૂરી નથી કે આમ ઊભો હોય એની જ +1 લેવી હો, પણ આમ ઊભો હોય એની +1 લઈ લો તો આમ હોય એની માઇનસ થાય, અને આની પ્લસ લઈ લો તો આની માઇનસ થાય. સમજણ પડે છે? તો સ્પિન ક્વોન્ટમ આંક સાપેક્ષ છે. કોણે શોધ્યો તો? ઉલ્લનબેક અને ગાઉડ-સ્મિટ. હવે જોજો, હવે ફરી પાછો આપણો આના આગળ કરેલો પ્રશ્ન બીજી વાર. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એને દર્શાવવા માટે કેટલા ક્વોન્ટમ આંકની જરૂર પડે? 1 જ ક્વોન્ટમ આંકની જરૂર પડે. n પહેલી કક્ષામાં છે. ચાલો 2 ઇલેક્ટ્રોન છે, દર્શાવવા માટે કેટલા ક્વોન્ટમ આંકની જરૂર પડે? શું 1 જ ક્વોન્ટમ આંકથી દર્શાવી શકાય? ના, 2 જોઈ. હું બોલું તે સમજાય કે હજી નથી સમજાતું? તો જો 1 ઇલેક્ટ્રોન હોય ને તો મુખ્ય ક્વોન્ટમ આંક 1 ની જ જરૂર પડે.
પણ એકથી વધુ ઇલેક્ટ્રોન હોય ને તો મુખ્ય ક્વોન્ટમાંક એકલાથી પહોંચી વળાય નહીં, બીજા કોઈને કોઈ ક્વોન્ટમાંકની તમારે જરૂર પડે. હવે યાદ કરો મુખ્ય ક્વોન્ટમાંકની એક લીટી જે આપણે લીધી નહોતી, હાઇડ્રોજન લિથિયમ +2 હિલિયમ +1, યાદ છે આવી લીટી હતી. +2 બેરિલિયમ +3 જેવા માટે ઇલેક્ટ્રોનની ઉર્જા ફક્ત n પર આધાર રાખે છે. યાદ છે કેમ? આ બધામાં એક જ ઇલેક્ટ્રોન હોય. જો હિલિયમ +1 એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, લિથિયમ +2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, બેરિલિયમ +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. બધામાં પહેલી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. તો હવે એની એનર્જી કે એનું તમારે નક્કી કરવું હોય તો એકની જ જરૂર પડે. કોની? એનની, કારણ કે એક જ છે. પણ 2 થાય તો એને એકલો પહોંચી વળે નહીં, તો એસની જરૂર પડે. 2 થી વધુ થાય એટલે કક્ષક બદલાય તો એલની જરૂર પડે, અને એલની પડે એટલે એમની પડે. સમજણ પડી? તો આખા સ્પિન ક્વોન્ટમાંક મુદ્દામાં તમને આ જ વાત કરી છે કે ભાઈ રેખાઓ ડબલેટ અને ટ્રિપલેટ મળતી હતી એટલે એક નવા ક્વોન્ટમાંકની જરૂર પડી, કારણ કે એન, એલ અને એમ એ ત્રણેય દ્વારા તમે ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓ સમજાવી શકતા નથી. આ ત્રણેયનો તમે ઉપયોગ કર્યો તો બે માટે હરખા જ આવ્યા ક્વોન્ટમાંક. એનો અર્થ બે ઇલેક્ટ્રોન હરખા હોય તો ડબલેટ ટ્રિપલેટ રેખાઓ મળવી જોઈએ નહીં. એટલે સમજાવી શકાતું નહોતું, એટલે ચોથા ક્વોન્ટમાંકની જરૂર પડી. અને એ શોધ્યો કોણે? ઉલ્લનબેક અને ગાઉડ-સ્મિટ નામના વૈજ્ઞાનિકોએ. બરોબર છે? ઇલેક્ટ્રોનના ધરાભ્રમણને આધારે આવ્યો ક્વોન્ટમાંક. ધરાભ્રમણ બે રીતના હોય, એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ. ટૂંકમાં આ ક્વોન્ટમાંક સદી છે કે આ દિશામાં આમ લખાવે એનો અર્થ એવો નહીં ધરાભ્રમણ આમ તો ધરાભ્રમણ હોય ને, પણ એનો અર્થ ધરાભ્રમણ આમ છે એને ઉપર દર્શાવ્યું તો એનાથી વિરુદ્ધ ધરાભ્રમણ હોય એને તમે નીચે દર્શાવો. એટલે એ ધરાભ્રમણની દિશા દર્શાવે, એટલે આ ક્વોન્ટમાંક સદી છે. પૃથ્વીનું ઉદાહરણ લીધું છે આયરે ટેક્સ્ટ બુક વાળાએ, કે જે રીતે સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે તો એ કક્ષકીય ભ્રમણ છે, પણ આ ઉપરાંત પોતાની ધરી ઉપર પણ ફરે છે. તો એ જ રીતે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આજુબાજુ અને પોતાની ધરી ઉપર ફરે છે. ધરી ઉપર ફરે છે એને કારણે જે ક્વોન્ટમાંક આવ્યો ચુંબકીય ક્ષેત્રનો, એ કયો ક્વોન્ટમાંક આવ્યો? સ્પિન ક્વોન્ટમાંક, અથવા તો ધરાભ્રમણ ક્વોન્ટમ. હા, બરોબર છે. હવે આ લીટી પેલા મુખ્ય ક્વોન્ટમાંકની સમજાઈ ગઈ. તો એનો અર્થ એ કે એકથી વધુ ઇલેક્ટ્રોન હોય તો એન એકલો ચાલે નહીં, કોઈને બીજા ક્વોન્ટમાંકનો ફરજિયાત ઉપયોગ કરવો પડે. બરોબર છે? ચાલો હવે આપણે સ્વાધ્યાય લઈએ. કેટલા વાગ્યા? 12. સાહેબ આવ્યા નથી ને? જે સાહેબ આવે ત્યાં સુધી 2-3 વસ્તુ લઈ લઈએ. બરોબર? શેનો લેક્ચર હે? પ્રશ્ન નંબર 2.28 નો પહેલો. મળ્યો? કોઈ પણ એક પરમાણુય કક્ષક માટે n બરાબર 3 છે તો L અને ml ના શક્ય મૂલ્યો કેટલા હશે? ચાલો, n બરાબર 3 તો L ના મૂલ્યો કેટલા થાય? 3 થાય, કારણ કે L ના મૂલ્યો કેટલા હોય? n જેટલા. અને ml ના મૂલ્યો કેટલા થાય? તો હવે ml ના મૂલ્યો માટે તમારે ગણતરી કરવી પડે. જો n બરાબર 3 એટલે L ના મૂલ્યો કેટલા થાય? L ના 3 મૂલ્યો મળે. આ સમજાય છે? n બરાબર 3 હોય તો L ના 3 મૂલ્યો મળે, 0, 1, 2. હવે L બરાબર 0 હોય, આ થયું m નું મૂલ્ય. જુઓ m ના મૂલ્યો કેટલા મળે? 2l + 1 જેટલા મળે. તો L બરાબર 0 હોય તો m નું મૂલ્ય કેટલું મળે? 1. L બરાબર 1 હોય તો m નું મૂલ્ય કેટલું મળે?
ત્રણ મૂલ્યો મળે ને, મૂલ્યોની સંખ્યા ગોતવાની છે. l બરાબર 2 હોય તો એમના મૂલ્યો કેટલા મળે? 5. તો n બરાબર 3 હોય તો l ની મૂલ્યો 3 હોય તો એમના મૂલ્યો કેટલા મળે? 5 ને 3 8 ને 1 9. તો ml બરાબર તમે લખ્યું 2l + 1, પણ 2l + 1 માં તો l 3 મળે છે તમને. તો 3 ના l ના મૂલ્યો એમના મૂલ્યો ત્રણેયમાં એડ થાય તો આખા પ્રશ્નનો જવાબ મળી ગયો. આ સમજાણું શું કહેવા માંગે? તમારે એમમાં જવું હોય ને તો પહેલા તમારે l જોઈ. હા, l ના મૂલ્યો જોતા હોય તો એમની જરૂર ન પડે તો n જોઈ. તો અહીંયા થયું n ઉપરથી તમે l ના મૂલ્યો કહી દીધા પણ એમના મૂલ્યો વાર લાગી. આ રીતે થાય. બરોબર. 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક ml અને l ની યાદી કરો. પ્રશ્ન નંબર 2. કેટલામો છે? 2.28 છે. એનું પહેલું હતું, આ બીજું. બરોબર છે. કઈ કક્ષક માટે છે? 3D કક્ષક માટે છે ને. તો ચાલો દોરી જ નાખવાનું, આપણે કંઈ માથાકૂટ જ નહીં કરવું. આ છે 3D કક્ષક. બરોબર. l બરાબર 2, d એટલે 2. તો એમના મૂલ્યો +2 અથવા તમે આમ ચાલુ કરો -2 -1 0 +1 +2. તો આ થયા એમના મૂલ્યો -2 -1 0 +1. તો એમના 5 મૂલ્યો મળે -2 થી +2 સુધીના અને l બરાબર મળે 2. પ્રશ્ન પૂરો. ચાલો ત્રીજું આપણે કરી નાખ્યું. 2.29 એ કરી નાખ્યું. 2.30 એ કરી નાખ્યું. પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક નીચે પ્રમાણે હશે? 2.31મો પ્રશ્ન. પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક નીચે પ્રમાણે હશે? ધ્યાન આપજો. n બરાબર 4 અને ms બરાબર -1 આપ. બરોબર. ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? યાદ કરો, કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2n². n² હોય કક્ષકોની સંખ્યા અને 2n² ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? 32 ઇલેક્ટ્રોન હશે. 32 માંથી 32 નો સ્પિન ક્વોન્ટમાંક એક સરખો હોય? 16 નો એક સરખો હોય ને 16 નો એનાથી વિરુદ્ધ હોય. તો અહીંયા -1 વાળા કેટલા હોય? 16. તેથી m બરાબર -1 વાળા કુલ 16 ઇલેક્ટ્રોન હોય. આવી ગયું. n નો ઉપયોગ થયો, m નો ઉપયોગ થયો. બરોબર છે. ચાલો એના પછીનું તમારે જાતે કરવાનું છે. b. આ હતું a. b માં તમને કીધું છે n બરાબર 3 ને l બરાબર 0. કેટલા ઇલેક્ટ્રોન હોય? 3s. આ કઈ કક્ષક થઈ? 3s થઈ. નો સમજાતું હોય તો આકૃતિ દોરું. ચાલો આ છે 3s કક્ષક. બરોબર છે. આ 3s કક્ષકમાં સમાઈ શકતા મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન. 3s માં એનાથી વધુ સમય ખરા ના. ચલો આનો n બરાબર શું થાય? 2 ઇલેક્ટ્રોનનો 3 થાય. l બરાબર શું થાય? 2 ઇલેક્ટ્રોનનો 0 થાય. બરોબર છે. s બરાબર શું થાય? આનો +1 હાફ થાય તો આનો -1 હાફ થાય.
હવે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે કે આ વેલ્યુ 3 હોય ને આ વેલ્યુ 0 હોય, એવા કેટલા ઇલેક્ટ્રોન મળે? 2. આમાં ક્યાં એસ કીધો? જો એસી કીધો હોત ને તો 1 થઈ જાય. તમને એમ કીધું છે 3s માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હમાય? s માં તો 2 જમાવાના ને, અને l બરાબર 1 હોત તો અહીંયા અહીંયા જવાબ શું આવ્યો? 2 ઇલેક્ટ્રોન. એવો જવાબ આવ્યો. આવ્યો જવાબ 2 ઇલેક્ટ્રોન. બરોબર છે? સમજણ પડે? જો આમ હોત તો કે n બરાબર 3 ને l બરાબર 1, આ ક્વોન્ટમમાં ધરાવતા કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6 ઇલેક્ટ્રોન હોય, કારણ કે આ શું સૂચવે? પી કક્ષક. પી કક્ષકમાં કેટલા ખાના હોય? 3. તો 6 ઇલેક્ટ્રોન હોય. બરોબર. હવે અહીંયા એક કલમ ઉમેરે કે m બરાબર +1 આપ તો કેટલા ઇલેક્ટ્રોન થાય? તો 3 ઇલેક્ટ્રોન, કારણ કે 3 +1 આપવાળા હોય, 3 -1 આપવાળા હોય. ચાલો એમ કે n બરાબર 3 અને l બરાબર 2, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય આ ક્વોન્ટમાંક વાળા? 10, કારણ કે ડી કક્ષક હોય ને, ડી કક્ષક હોય તો કુલ 10 ઇલેક્ટ્રોન હોય. હવે આની અંદર ઉમેરે કે m બરાબર 0 હોય તો 2 ઇલેક્ટ્રોન થઈ જાય પાછા. આ n બરાબર 3, l બરાબર 2, અને હવે ત્રીજું ઉમેરે કે m બરાબર 0 વાળા કેટલા? તો એક m ની વેલ્યુ છે ને એ એક ખાનું દર્શાવે, તો કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 2, કારણ કે m બરાબર 0 ક્યાં હોય? અહીંયા આમ હોય. જો +2 +1 0 -1 -2, તો આ ખાનામાં કેટલા ઇલેક્ટ્રોન હમાય શકે? 2. શું 0? એક ખાનામાં 2 તો હમાય ને. તો n બરાબર 3, l બરાબર 2 ને m બરાબર 0 હોય તો ઇલેક્ટ્રોન કેટલા હમાય? મેક્સિમમ 2. પણ n અને l આપ્યા હોય, m ના આપ્યો હોય તો જોઈ લેવાનું કક્ષક કઈ છે. બરાબર? એટલા ઇલેક્ટ્રોન થાય. સમજણ પડે છે? તો આવું હતું ટૂંકમાં. ચાલો પેજ નંબર 72 ઉપર જાઓ, 73 ઉપર જાઓ. એવું થઈ ગયું? અચ્છા, તો નથી જવું, જાઓ દલ. ના પણ એ હજી ઉર્જા છે એટલે નથી ક્વોન્ટમાંક પૂરા થઈ ગયા. ચાલો 2.67 ઈ એક પ્રશ્ન સોરી છે. ચાલો n બરાબર 4 સાથે કેટલી પેટા કોષો સંકળાયેલા છે? પેટા કોષોની સંખ્યા શું થાય? n² થાય. યાદ કરો તો હોળ પેટા કોષો સંકળાયેલા છે. કઈ રીતે હોળ? 4s1 3 4p 5 4d અને 7 4f. કેટલા પેટાકોષો સંકળાયેલા હોય? n² જેટલા. સીધો હિસાબે પેટાકોષોની સંખ્યા કેટલી હોય? n². ઇલેક્ટ્રોન કેટલા સમાય? 2n². જેટલા ખાના હોય એના ડબલ ઇલેક્ટ્રોન હમાય. તો ખાના હોય n² જેટલા, તો ઇલેક્ટ્રોન કેટલા હમાય? 2n² જેટલા. ચાલો n બરાબર 4 ધરાવતા પેટાકોષમાં ms નું મૂલ્ય -1 આપો એવા ઇલેક્ટ્રોન કેટલા હોય? 16 ઇલેક્ટ્રોન. n બરાબર 4 એટલે 4 નો વર્ગ હોળ, 2n² કુલ ઇલેક્ટ્રોન થયા. તો કુલ ઇલેક્ટ્રોન થયા 32, એનાથી અડધા. બરોબર છે? અહીંયા આપણે કેટલા આવ્યા હતા? નહીં, ઓલું તો ઉપરનું વહી ગયું. હા, એની પ્રશ્ન બીજી વાર નથી પૂછ્યો ને. અહીંયા n બરાબર 4 જ નહોતું ને. આ જ હતું. લો અહીંયા માઇનસ રાખ્યું, પ્લસ રાખ્યું, તો એને વસ્તુ રિપીટ કરી. બરોબર છે? અહીંયા હકીકતમાં n +1 આપ કરી નાખવું જોઈએ. જવાબ ઈ જ આવે પણ જુદું તો કહેવાય કે કંઈક જુદું હતું. બરોબર છે? ચાલો રેડી.